રાજ્યભરમાં ઠેર ઠેર ખેડૂતો હાલ ડીઝલ મળે તેના માટે રઝળપાટ કરી રહ્યા છે। ડીઝલની અછતથી ક્યારે છુટકારો મળે તેની આશામાં ખેડૂતો તંત્ર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે। ત્યારે ડીઝલની તંગીથી ત્રાસેલા ખેડૂતો મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને પછી ત્યાં શું થયું તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મૈત્રી। તો રાજ્યમાં હાલ વાવણીની સિઝન છે અને બરાબર વાવણી ટાણે જ ખેડૂતો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે। પહેલા ખાતરમાં મોંઘવારી આવી, ખાતરના જે ભાવ છે તે આસમાને પહોંચ્યા। હવે ડીઝલની અછત જોવા મળી રહી છે। ખેડૂતો ટ્રેક્ટર સહિતના પોતાના તમામ સાધનો લઈને એક પછી એક પેટ્રોલ પંપ પર સતત ફરી રહ્યા છે। વાવણીના સમયે જે ખેડૂતોએ ખેતરોમાં હોવું જોઈએ એના બદલે ડીઝલ ભરાવા આમથી તેમ ખેડૂતો રઝળપાટ કરી રહ્યા છે। રાજ્યભરમાંથી સતત આપણે એવા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જેમાં ખેડૂતો પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવીને ઊભા છે। ક્યાંક તેમની સાથે દાદાગીરી થઈ રહી છે, તેમને ડીઝલ નથી આપવામાં આવી રહ્યું। ક્યાંક તેમની સામે મોંઘીદાટ ગાડીઓ લઈને આવેલા લોકો ડીઝલ ભરાવીને આરામથી રવાના થઈ ગયા છે અને તેમની અવગણના કરવામાં આવી રહી છે। ખુલ્લેઆમ ડીઝલની સંગ્રહખોરી પણ આપણે જોઈ રહ્યા છીએ। ડીઝલની કાળાબજારી કરતા લોકો પણ પકડાઈ રહ્યા છે। ત્યારે એવામાં સુરેન્દ્રનગરના ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ છે, કેમ કે ડીઝલની તંગી સામે તો સુરેન્દ્રનગરના ખેડૂતો ઝઝૂમી જ રહ્યા છે, પરંતુ હવે પાકને આપવા માટે કેનાલમાં પૂરતું પાણી પણ નથી મળી રહ્યું। સુરેન્દ્રનગરના તમામ ખેડૂતો ભેગા થયા હતા। નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે તેમજ હવે આ ડીઝલની જે સમસ્યા ઊભી થઈ છે તેને લઈને પણ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તે માટે ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને તેમણે કઈ રીતે રજૂઆત કરી છે, શું કહી રહ્યા છે આ ખેડૂતો તે જોઈએ। ખેડૂત હિતરક્ષક સમિતિના ડેલિગેશન સાથે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે અમારા 3 મુદ્દા હતા: પેટ્રોલ, ડીઝલ, કેનાલ, નર્મદા કેનાલનો પ્રશ્ન અને ખાતરનો પ્રશ્ન। પેટ્રોલ ડીઝલની જ્યારે વાત કરીએ તો છેલ્લા 15 દિવસથી આપણા પંથકમાં ક્યાંય પણ પેટ્રોલ ડીઝલ ઉપલબ્ધ નથી અને છે તો પણ ખૂબ ઓછી માત્રામાં છે। હવે આવા સંજોગોમાં અત્યારે જ્યારે ખેડૂતોને વાવણીનો સમય થવા આવ્યો છે, કેટલાક જગ્યાએ તો બીટી કપાસનો પણ વાવણીનો સમય છે, તો આ વાવણીનો સમય થવા છતાં ખેડૂતોએ પણ ખૂબ લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે અને ક્યાંય પણ ડીઝલ ઉપલબ્ધ નથી। સાથે સાથે અગરિયાઓનો જે પ્રશ્ન છે, અગરિયાઓને જે અત્યારે મીઠું બહાર કાઢવાનો સમય છે, તો એ ટ્રાન્સપોર્ટેશન માટે જે ડીઝલની જરૂરિયાત ઉપસ્થિત થાય તો એ ડીઝલ પણ યોગ્ય પ્રમાણમાં મળતું નથી, તો અગરિયાઓને પણ ખૂબ નુકસાન થવાની શક્યતા છે અને લાખોમાં એ લોકોને નુકસાન થવાની ખૂબ શક્યતા રહેલી છે। માટે આ સમસ્યાનું સમાધાન થાય અને સરકારશ્રી અમારી રજૂઆતને ધ્યાને લે એના માટે આજે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું। આજે પાટડી મામલતદાર કચેરી ખાતે ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડીના સૌ પ્રમુખ આગેવાનો ભેગા મળી અને હાલની જે પરિસ્થિતિ ખેડૂતો માટે વિકટ પરિસ્થિતિ જે સર્જાણી કે ખાતરના ડીઓપીના ભાવમાં એક થેલીએ 700 રૂપિયાનો વધારો થયો છે। જે ભાવ 1400ના હતા એ અત્યારે 2100ના થયા છે, છતાંય ખાતર મળતું નથી। એટલે આ બાબતે સરકાર સ્પષ્ટતા કરે અને ખરીદ વેચાણ સંઘોને સ્પષ્ટ સૂચન આપે કે ડીઓપી ખાતર સાથે જે કંઈ અન્ય ખાતરો આજે ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠાવી અને આપવામાં આવે છે એ સદંતર બંધ કરવામાં આવે। તેમજ આજે 1 મહિના પહેલાં જ્યારે ચૂંટણી હતી ત્યારે સરકારના સૌ મંત્રી, કૃષિ મંત્રી, ગૃહમંત્રી, મુખ્યમંત્રી એક જ વાત કરતા હતા કે કોઈ તકલીફ નથી, ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહેશે। આજે ચૂંટણી પૂરી થયા પછી મહિના પછી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આજે તમે જુઓ તો સંઘમાં 4 દિવસ સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે અને છતાંય ડીઝલ મળતું નથી। એટલે ખરેખર ડીઝલની અછત છે કે પછી દર 2 દિવસે 2 રૂપિયા વધારી ખેડૂતોને અને જનતાને લૂંટવાનો આ એક પ્રયાસ છે એ નક્કી થતું નથી, એ બાબતે સ્પષ્ટતા કરવામાં આવે। તેમજ આપણા આજે ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત આ સરકારની બેવડી નીતિના કારણે જે ખૂબ જ ભયંકર ગંભીર બની ગઈ છે કે આજે ખેડૂતોને અન્નદાતા કહી અને સંબોધવાવાળી સરકાર આજે જૂન મહિનો ચાલુ થવાની તૈયારીમાં છે, ખેડૂતો બીટી કપાસનું વાવેતર કરવાના છે, ત્યારે આજે હજુ સુધી સરકારે સ્પષ્ટતા કરી નથી કે કેનાલોમાં ક્યારે પાણી આપવામાં આવશે। ખેડૂતો ડીઝલ માટે આંટા મારે છે, બિયારણ માટે આંટા મારે છે, ખાતર મળતું નથી। ટૂંક સમયમાં હવે બીટી કપાસ વાવવાનો સમય આવી ગયો છે, ત્યારે આપના માધ્યમથી હું ખેડૂતોને પણ કહેવા માગું છું કે આ સરકાર માત્ર ચૂંટણી જીતવા માટે અને સત્તા માટે જ શાસન કરતી હોય એવું લાગે છે। માટે આપ સૌ ખેડૂત મિત્રો એક બની જાગૃત બની પક્ષાપક્ષીથી પર રહી અને બધા એક થશું તો આ ખેતી પ્રધાન દેશમાં આપણે આપણી એકતા બતાવીશું તો 100% આપણા જે પ્રશ્નોનું નિરાકરણ આવશે। ખેડૂત માટે જ છે। ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આજે પ્રાંત સાહેબને આવેદનપત્રમાં આપવામાં આવ્યું, જેમાં ખાતર વિતરણ વ્યવસ્થા
જે હાલ 7/8 પ્રમાણે આપવામાં આવે એ ખરેખર સારી જ છે, કારણ કે એના કારણે બીજા તાલુકામાં જતું ખાતર અટકી ગયું. પણ હજુ ઘણા ખેડૂતો હજુ સમજતા નથી અને પોતાના ગામના 7-12 ભેગા કરીને જે ધાંગધ્રા હળવદમાં જાય છે એ ખાતર ખેડૂતોએ સમજી અને બંધ કરવું જોઈએ. તેમજ ખાતરની અંદર અમુક ખાતરોમાં ભાવ વધારો હોવાના કારણે ખેડૂતો આજે સરદાર ડેપોમાં આવેલા ખાતર લેવા આવેલા ખેડૂતો પાછા ગયા. કારણ શું કે જે 1400ની ચીજ હતી, ખાતર હતું, એ આજે 2250માં વેચાય છે અને એના કારણે અતિશય ભાવ વધારો લાગે તો ખરેખર આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ અને ખેડૂતોને સમયસર, કારણ કે શું ખેડૂતને વાવણીનો સમય 15/6 આવશે પણ હજુ ખેડૂત પાક ધિરાણમાંથી નવરો નથી થઈ શકે, એના કારણે ખાતર લઈ શકતો નથી. તો આ વ્યવસ્થા હાલ જે આપણી વ્યવસ્થા છે એ પ્રમાણે સતત ચાલુ રહેવી જોઈએ અને બીજા તાલુકામાં આપણું ખાતર ન જાય. કારણ કે જો ખાતર આપવામાં આવે તો જમીનનું તાલુકાની કુલ જમીન આપણી દાખલા તરીકે 1,00,000 હેક્ટર હોય તો 1,00,000 હેક્ટર પ્રમાણે જ આપવામાં આવે. ધાંગધ્રા તાલુકાની 70 હોય તો 70 પ્રમાણે આપવામાં આવે, પણ આપણો 25% માલ જે ધાંગધ્રા હળવદમાં જાય એ સદંતર બંધ થવો જોઈએ. ખેડૂતોએ જાતે બંધ કરવો જોઈએ. સંસ્થાએ તો એને કરી નાખ્યું કે એને 8 પ્રમાણે આપવું, પણ આ રીતે જો વ્યવસ્થા થશે તો આપણને ક્યારેય તકલીફ નહીં પડે અને ભાવ વધારો શક્ય એટલો વહેલો સરકારશ્રી પાછો ખેંચવો, એના માટે અમે હિતરક્ષક સમિતિ આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ખેડૂત આગેવાનો સાથે મળીને પાટડી પ્રાંત સાહેબને, અધિકારી સાહેબને અમે ખેડૂત કેનલો પાણી મળી રહે ખેડૂતોને એના માટે એક આવેદનપત્ર આપવા આવ્યા હતા. ખેડૂતોની કેનલો જે છે, કેનલો અત્યંત ગંભીર અને દુર્દશાની અંદર છે. એ કેનલો ઝડપથી રિપેરિંગ થાય અને ઉનાળુ પાક અત્યારે બીટી કપાસ વાવવા માટે પાણીની ખાસ ખેડૂતોને જરૂર છે, ત્યારે ઝડપથી રિપેરિંગ થાય અને ઝડપથી ખેડૂતોને પાણી મળે અને ખેડૂતો આવક ભર ભાઈ થોડાક 5 પૈસાની કમાણી ભર થાય, એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. અને જો કેનલ રિપેરિંગ તાત્કાલિક કરવામાં નહીં આવે, ઝડપથી પાણી છોડવામાં નહીં આવે તો પાટડી તાલુકાના દરેક ગામડે જઈને અમે દરેક ખેડૂતોને સાથે લઈને નર્મદા વિભાગમાં પાછા અમે જઈશું અને આનું આંદોલન સ્વરૂપે અમારે જે પણ કરવું પડે ખેડૂતો માટે એ અમે કરવા ખેડૂત હિતરક્ષક સમિતિ તત્પર અને તૈયાર છે. તો એક તરફ જ્યાં રાજ્યભરના પેટ્રોલ પંપ જે છે તેમાં જથ્થો જે છે તે ખલાસ થઈ રહ્યો છે, ડીઝલ નથી ના પાટિયા ઝૂલતા પેટ્રોલ પંપ પર જોવા મળી રહ્યા છે અને બીજી તરફ આ ડીઝલની અછતની જે સ્થિતિ છે તેને સ્વીકારવા સત્તા પક્ષના નેતાઓ તો જાણે તૈયાર જ નથી. રાજ્યના મુખ્યમંત્રીથી લઈને જીતુ વાઘાણી સહિતના નેતાઓ સતત એમ નિવેદન આપી રહ્યા છે કે પૂરતો જથ્થો છે, અફવાઓ ફેલાવતા લોકો પર ધ્યાન ન આપો, અફવાઓ ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પુરવઠા વિભાગ પણ સદંતર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. ખેડૂતો જ્યારે સતત રજૂઆતો કરી રહ્યા છે કે અમને ડીઝલ નથી મળી રહ્યું એટલે અમારા જે ખેતરો છે અડધા ખેડાયેલા છે અને અડધા એમને પડી રહ્યા છે, અમને પાકને મોટું નુકસાન થાય તેવી ભીતિ છે. તેમ છતાં ક્યાંક સ્થાનિક લેવલ ઉપર જે ડીઝલના જે જથ્થો જે છે તેને જ્યારે પહોંચાડવાનો હોય તેની અંદર જ ક્યાંક કોઈની મિલીભગત સામે આવી છે, જેને લઈને ખેડૂતોને ડીઝલનો જથ્થો નથી મળી રહ્યો. કારણ કંઈ પણ હોય પરંતુ યોગ્ય તપાસ અને યોગ્ય કાર્યવાહી જે છે તે થવી ખૂબ જ જરૂરી છે અને આ બાબતે સરકારના હાથ જે છે તે ક્યાંક હેઠા પડી રહ્યા છે અને નુકસાન જે છે તે ખેડૂતોને ભોગવવાનું આવી રહ્યું છે. ત્યારે હવે આ ડીઝલની અછતની જે સમસ્યા છે તેને લઈને સરકાર કેવા પગલાં લે છે તે જોવાનું રહેશે. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.